નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે કરીએ કાર્યક્રમની શરૂઆત. કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, આ સાથે વિશેષ ને ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે, ચાલો જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌને વંદન, સૌને પ્રણામ, સૌને નમન. સુંદર મજાની આજે વાતો કરવાની છે, તમારી જોડે સત્સંગ કરવાનો છે. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એમનું આવનારું આ વર્ષ અને શું કહી રહી છે આપણી 12 રાશિ, વિગતવાર ચર્ચા કરીએ. શરૂઆત કરીએ કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના પંચાંગ વિશે જણાવો. પંચાંગમાં તારીખ 27/2/2026 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે ફાગણ સુદ 11 છે. મિથુન રાશિનો ચંદ્ર છે, આદ્રા નક્ષત્ર છે, આયુષ્યમાન યોગ છે, તો વણિજ નામનું કરણ ચાલે છે. પંચક્ય વિછોડાની વાત કરીએ તો કે પંચક્ય વિછોડો નથી. સૂર્ય કુંભ રાશિમાં છે, ચંદ્ર મિથુન રાશિમાં સવારે 3:53 સુધી છે. 7:03 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:41 કલાકનો છે. 2:35 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 4:42 છે. હવે અભિજીત મુહૂર્તનો શ્રેષ્ઠ સમય છે, જે આવતીકાલે 12:30 થી 1:15 છે. સારામાં સારો સમય કહેવાય. રાહુકાળ 11:25 થી 12:52 રાહુકાળ છે. અને આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કાર્ય ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે તો થઈ શકશે. સારા કામ કરવા હોય, સારા દિવસોમાં કરવા હોય તો અત્યારે હોળાષ્ટક ચાલે છે, પણ કાલે કમલા એકાદશી છે. કદાચ નાનું મોટું કોઈ કામ છે ભગવાનને લગતું તો થઈ શકે, માંગલિક કાર્ય તો બિલકુલ નહીં થાય. પણ હા, ધર્મને લગતું, ભગવાનને લગતું કોઈ પણ કામ કરવા માટે કાલ દિવસ સારો છે. કાલે આમલકી એકાદશી છે, તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જણાવો. દિન વિશેષમાં કાલે ફરીવાર આમલકી એકાદશી છે. કાલે શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરજો, દસમ સ્કંદનો અધ્યાય કરજો અને બને ત્યાં સુધી પીપળે હળદરવાળું જળ ચડાવજો. લક્ષ્મીનારાયણની પૂજા કાલે બહુ જ સારી. એટલા માટે ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, 1001 વિષ્ણુ સહસ્ત્રના નામ ને દસમ સ્કંદનો અધ્યાય અને હળદરવાળું ચપટી પીપળે જળ ચડાવવાથી કાલની એકાદશી સંપૂર્ણ પૂર્ણ થાય. તો આટલું ખાસ કરશું પ્રભુ. આવતીકાલ આટલું કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે દિન વિશેષ વિશે તો આપણે વાત કરી, પરંતુ હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસ રાતનું પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, જે 8:30 થી 10 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 10 થી 11:25 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું છે, જે 12:53 થી 2:19 કલાકનું છે. સમજો 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:47 થી 11:18 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરો, તેનું ફળ હંમેશા સારું મળે છે. દિવસ રાતના ચોઘડિયામાં કરેલા કામ હંમેશા ફળ સારા જ આપે, તેનું ખાસ ધ્યાન રાખવું. સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું છે. તો કાલના દિવસ રાતના ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે દરરોજ વિશેષ, ખાસ ને રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજનો કયો ખાસ મુદ્દો છે? હવે આજનો જે ખાસ અને રસપ્રદ મુદ્દો છે, આપણે જે ગ્રહો છે, બધા કહે કે મારા જે ગ્રહો છે, સૂર્ય છે, ચંદ્ર છે, મંગળ છે, બુધ છે, એ આરોગ્યની દ્રષ્ટિએ કેવી રીતે ને ક્યાં અસર પાડે.
કદાચ સૂર્ય નબળો હોય તો કયા ઓર્ગન્સ ઉપર, કયા અવયવ ઉપર અસર પડે. કદાચ મંગળ નબળો હોય તો કયા અવયવ પર અસર પડે. શુક્ર નબળો હોય તો કે મારા આના વિશે કંઈક રસપ્રદ માહિતી આપો, કંઈક નવું જોવું છે, મારે કંઈક નવું સાંભળવું છે. આપણે તો જનતાનો અવાજ છીએ, આપણે તો તમારો અવાજ છે. તમે સવાલ કહો ને મારા જવાબ ના આપે એવું બને નહીં. તો આજે બધા લોકો માટે કે જે લોકો એવું કહે છે કે ગ્રહ નબળો હોય તો કયા શરીરને અસર થાય અથવા તો કયા બીમારી આવે, તે લોકો માટે આજનો આ રસપ્રદ મુદ્દો છે. પ્રથમ વાત કરીશું આપણે સૂર્યગ્રહથી. કુંડળીમાં સૂર્ય નબળો છે એટલે કે સૂર્ય શનિના ઘરનો છે, 10મા સ્થાનનો છે, 11મા સ્થાનનો છે, તુલા રાશિનો છે. 6ઠે 8મે 12મે કે ચોથા સ્થાનમાં બેઠો છે. 4થે 6ઠે 8મે કે 12મે આ 4 રાશિનો બેઠો છે. તો માણસને 100% જઠર અને હૃદયને લગતી સમસ્યા રહે. આવા લોકોને જઠરને લગતા અને હૃદયને લગતા પ્રોબ્લેમ વધારે છે. સ્ટેન્ડ મુકાવવું પડે, હાર્ટમાં પેલી એન્જિયોગ્રાફી, આ તે સ્ટેન્ડ, આ જઠરને લગતા પ્રોબ્લેમ, જઠરને લગતી સમસ્યા થાય. આવું બધું જ્યારે સૂર્ય આ 4 સ્થાનોમાં નબળો થઈને બેઠો હોય, કાં તો એની સાથે બીજો અન્ય પાપ ગ્રહ બેઠો હોય, સૂર્ય શનિ હોય, સૂર્ય રાહુ હોય, સૂર્ય મંગળ હોય, તો આવું થાય છે. હવે જ્યારે ચંદ્ર નબળો હોય, ચંદ્ર વૃશ્ચિક રાશિનો કે મકર રાશિનો, અથવા તો ચંદ્ર સાથે રાહુ છે, અથવા તો ચંદ્ર સાથે શનિ બેઠો છે, 4થા સ્થાનમાં, 6ઠ્ઠા સ્થાનમાં, 8મા સ્થાનમાં અને 12મા સ્થાનમાં છે, કે પછી પ્રથમ સ્થાનમાં છે, તો માણસને ફેફસાની સમસ્યા વધારે આપે છે. ખાસ કરીને 6ઠ્ઠું સ્થાન ફેફસાની સમસ્યા આપે, જલંધર, કમળો, શરદી એવી પ્રકારની સમસ્યા આપે છે. મંગળ જ્યારે નબળો હોય, મંગળ અસ્તનો થતો હોય, મેષ રાશિમાં મસ્તક ઉપર વૃશ્ચિક રાશિમાં બેઠેલો હોય, એટલે કે સમજો મંગળ તુલા રાશિનો, કુંભ રાશિનો, વૃષભ રાશિનો થયો, તો એ માણસને રક્તને લગતી કોઈ સમસ્યા આપે, લોહીને લગતી, રક્ત વિકાર કે પછી કોઈ ગુપ્તાંગને લગતી સમસ્યા આપે છે. અને ખાસ 8મા સ્થાનમાં તો વધારે આપે છે. બીજું, મંગળ નબળો હોય તો મગજનો નાનો મોટો પ્રોબ્લેમ રહ્યા કરે, ખેંચનો પ્રોબ્લેમ રહ્યા કરે, ચામડીના રોગનો પ્રોબ્લેમ રહ્યા કરે, હરણ્યા થઈ જાય, હરસ મસા જેવી તકલીફ થઈ જાય. એ બધી મંગળ નબળો હોય ત્યારે થાય. ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે બુધ નબળો હોય તો થાઇરોઇડને લગતો પ્રોબ્લેમ થાય. બુધ મીન રાશિનો છે, 12મા સ્થાનમાં છે, 6ઠ્ઠા સ્થાનમાં છે, 8મા સ્થાનમાં છે, લગ્નના સ્થાનમાં છે, અથવા તો બીજા સ્થાનમાં છે, તો એક થાઇરોઇડની સમસ્યા, ખભાને લગતી સમસ્યા થઈ જાય, આંતરડાને લગતી સમસ્યા થઈ જાય, અને શરદી અથવા તો ચામડીની સમસ્યા પણ આપે છે. તેનું ખાસ ધ્યાન રાખવું. ગુરુ નબળો પડે તો ગુરુ વજન કારણ વગર વધારી આપે, કારણ વગર તમારું મેદસ્વીપણું વધતું જાય, ડાયાબિટીસના શિકાર બની જાઓ, ડાયાબિટીસનો ભોગ પડો. જ્યારે ગુરુ જોડે અન્ય પાપગ્રહ હોય, રાહુ હોય કે પછી ગુરુ જોડે ક્યાંક ને ક્યાંક શુક્ર બેઠો હોય તો ડાયાબિટીસની વધારે પ્રોબ્લેમ આપે છે. સાથે શુક્ર ક્યાંક ને ક્યાંક રક્ત પીડા આપે, નબળું બનાવે શરીર. કામ કરો જલ્દી થાકી જાઓ, જે પાવર હોવો જોઈએ પાવર ના રહે. અને જ્યારે કુંડળીમાં શનિ નબળો હોય તો એ શનિ સ્નાયુઓની સમસ્યા આપે, કારણ વગર દુખાવા આપે, સાંધાના દુખાવાની સમસ્યા આપે, હાડકાને લગતી પ્રોબ્લેમ મંગળ અને શનિ બંને આપે છે. એટલે કે ભાઈ આ બંને જોડે હોય તો ક્યારે પણ શનિવારે કે મંગળવારે લાંબી મુસાફરી કરવી નહીં, એનું ખાસ ધ્યાન રાખવું. તો આ બધી ઝીણી ઝીણી વાતો છે, નાની નાની વાતો છે, જેનું ધ્યાન રાખવું પડતું હોય છે. આજે આપણે 7 ગ્રહો શરીર ઉપર, અવયવ ઉપર શું અસર આપે છે તેના વિશે વાત કરી.
આવતીકાલે કંઈક સરસ નવો રસપ્રદ મુદ્દો લઈશું જે બધાને લાભ રહે, અને ધનને લગતું કંઈક કરીશું કે જે લોકોને ધન લાભ કરવો છે, કેવી રીતે પૈસા એટ્રેક્ટ થાય. કાલે અમે શુક્રવારના 11 છે તો જોઈશું, એવું કંઈક નવું લાવીશું. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું એ જ અનુસાર હવે મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિને પૈસા બચાવીને રાખો તો સારું રહે, ખોટા પૈસા વાપરવા નહીં. કોઈ નાની મોટી તક આવતી જણાય છે. ખાલી સમયમાં રચનાત્મક કાર્યો થશે. દિવસ સારો આનંદમય જશે. નારંગી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિને સ્વાસ્થ્ય સારું જણાય. ભેટ સોગાદ મળે. મિત્રો સાથે દિવસ સારો પસાર થાય. ધાર્મિક કાર્ય થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કિંમતી ભેટ કે પૈસા મળી શકે છે. વિવાદનું સમાધાન થઈ શકે છે. મોસાળ પક્ષથી સારા સમાચાર મળી શકે છે. શરીર ક્યાંક ને ક્યાંક આળસમાં પસાર થતું જણાય છે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને વૈવાહિક જીવનમાં સુખ વધે. નવા સંબંધીનું આગમન થાય. માનસિક સ્વાસ્થ્ય જાળવવું. બાળકો તરફથી કોઈ સારા સમાચાર દેખાય છે. લીલો શુભ કલર, શુભાંક 1 છે. સિંહ રાશિ સ્વાસ્થ્ય સારું રહે. કામ કરવાની મજા આવે. આત્મવિશ્વાસમાં વધારો થાય. દિવસ આનંદદાયક પસાર થાય અને સુંદર મજાનો દિવસ દેખાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિ દુશ્મનો તમારા નબળાઈનો ફાયદો ના ઉઠાવે તેનું ખાસ ધ્યાન રાખીશું. બાળકો તરફથી લાભ રહે. મહત્વપૂર્ણ કામમાં સફળતા મળે. જીવનસાથી તરફથી ભેટ મળશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી જી. બોલો. જી, આપની જન્મ તારીખ? જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. કેમ છો? મજામાં મહારાજ? બસ બેન મજામાં. તમે કેમ છો? બસ મજામાં. કેવો લાગે છે અરે, તમને હું અમારો કહું કાર્યક્રમ? બહુ સરસ, હું રોજ જોઉં છું તમારો કાર્યક્રમ. ખૂબ સરસ. જી બોલો. હા, મારી જન્મ તારીખ છે 11/6/98. જી. જન્મ સ્થળ છે રૂનાડ, જંબુસર તાલુકામાં, ભરૂચ. હાજી. અને જન્મ સમય છે રાત્રે 1:45 નો. હા. હવે મારે થોડા ટાઈમથી છે ને સ્વાસ્થ્યમાં કંઈક નહીં ને કંઈક આમ આવ્યા જ કરે, કંઈક ને કંઈક ચાલુ જ રહે છે. એની માટે મારે ઉપાય પૂછવો હતો. ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, પ્રદોષનો જન્મ, ગુરુવારનો દિવસ હતો બેન. સૂર્ય નબળો છે. સૂર્ય નબળો પડે એટલે સ્વાસ્થ્યને લગતી સમસ્યા થાય. અને એમાં તમે અત્યારે તમારી મહાદશા અંતરદશા જો તો સૂર્યની જ ચાલે છે. સૂર્યમાં રાહુપતિને ગુરુ ચાલુ થયો. સૂર્યમાં જ્યારે શનિ આવે એટલે કારણ વગર સ્વાસ્થ્યની સમસ્યા આપે. સૂર્યનારાયણને જળ ચડાવો કાળા તલ નાખીને. સૂર્યના 12 નામ 12 વખત બોલો. બીજું, તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં બેન તમારે પહેરવાની છે. ભગવાન સૂર્યનારાયણને બતાવીને બપોરના 12 વાગે એક્ઝેક્ટ, પણ હોળાષ્ટક પછી, અત્યારે ના કરતા. હોળાષ્ટક પૂર્ણ થાય પછી કરજો. ધૂળેટી પછી કોઈ પણ રવિવાર આવે ત્યારે કરી દેજો. હાલમાં નથી કરવાનું, પણ આટલી વસ્તુ કરશો તો એનાથી લાભ થશે ને. એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખો, એનાથી પણ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? હેલો. હા જી, આપની જન્મ તારીખ? મારા બાબા વિશે પૂછવું છે. જી. મારા બાબાની છે 4/2007, 4/4/18. જન્મ સમય જન્મ સમય સવારે 11:15. અને જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે? એ પોલીસને કસ્ટમરનું છે ને એ ભરાયું છે અમે ફોર્મ, એમાં પાસ થઈ ગયું છે દોડવામાં, તો એના પેલું લેખિત પરીક્ષા આપે છે તો એમાં થશે પોલીસનું? જો બુધ અત્યારે એનો સારો છે. તુલસીના 5 પાન દરરોજ ખવડાવો. ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ કરાવો અને રોજ સંકટ મોચનનો પાઠ કરે.
જેથી મંગળ અને બુધ પ્રબળ થાય તો એને પોલીસની ભરતીમાંથી લાભ થાય. તો આટલું કરાવજો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ? જન્મ તારીખ છે 26/9/1997. જન્મ સમય જન્મ સમય છે બપોરે 12:30 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે હિંમતનગર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે મારી સગાઈ ક્યારે થશે અને કેવું પાત્ર મળશે. કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, એકાદશીની તિથિ ને શુક્રવારનો દિવસ છે. કુંડલીમાં મંગળ છે કર્મના સ્થાનમાં, શુક્ર 12મા સ્થાનમાં છે, ચંદ્ર 9મા સ્થાનમાં છે. મોડું મળશે પણ સારું મળશે. આ એક વાક્ય યાદ રાખજો. થોડુંક મોડું થાય પણ સારામાં સારું મળે. તમારા સ્વભાવને એડજસ્ટેબલ થાય, કારણ કે તમારું મંગળ લગ્નમાં છે એટલે થોડોક જિદ્દી સ્વભાવ હોય. સામે પાછું એવું એડજસ્ટમેન્ટ થવું જોઈએ ને કે જે બધું આપણું કયું માને, એટલે એ પ્રમાણે પાછું ગોઠવવાનું હોય. બીજું શુક્ર 12મે છે એટલે તમારે પાછું વૈભવી જીવન બી જીવવું હોય તો એ પ્રમાણે જ 2 થી 2.5 વર્ષ રાહ જોઈ લો, વાંધો નહીં આવે, સારામાં સારું મળી જશે. એના માટે 2 ઉપાય આપું છું જેથી બને એટલું વહેલું થાય. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, કાં તો ઓમ નમો ભગવતે વાસુદેવાય 21 વખત બોલવાનું રાખો. રોજ 21 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો, એનાથી લાભ થશે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, એમની મૂંઝવણની સાથે, તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેબી માટે પૂછવાનું છે. શું છે જન્મ તારીખ? જન્મ તારીખ છે 27/2/81. કાલ જન્મ દિવસ છે એનો. ચલો, ખૂબ સરસ, ખૂબ શુભેચ્છા, અભિનંદન. સમય? અને જન્મ સ્થળ છે જુનાગઢ. સમય શું છે બેન? સમય સવારમાં 10:30. શું પ્રશ્ન છે? એનું ભવિષ્ય કેવું છે ને એનું ધાર્યું કામ થતું નથી. જો છોકરીને વૃશ્ચિક રાશિનો ચંદ્ર હે, મેષ રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર અને 8મની તિથિ છે. બુધ અને કેતુ 10મા સ્થાનમાં છે. 7મા સ્થાનનો માલિક શુક્ર સૂર્ય મંગળ જોડે ખાડે ગયો છે, એટલા માટે એનું કામ થતું નથી ભાઈ. 2 વસ્તુ નિત્યક્રમ કરે, એનાથી એને લાભ થશે. દરરોજ જે શક્ય હોય તો રોજ જે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રનો જાપ કરે. એક પીળા કલરનો હળદરનો ગાંઠિયો તેની પાસે રાખે પાકીટમાં, એક પીળા કલરનો રૂમાલ તેની પાસે રાખે પાકીટમાં, અને પીપળે જળ ચડાવવાનું રાખે. આટલું કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને પીપળે જળ ચડાવે, લાભ થશે. આટલું કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. 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 જી જી હેલો. જી, આપની જન્મ તારીખ? 5/5/62 બોટાદ સ્થળ અને જન્મ સ્થળ બોટાદ. સમય ખબર નથી. મારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂછ્યું છે કે રસોડું મારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી અને બાથરૂમ સંડાસ બાથરૂમ નથી. મારે શું કરવું જોઈએ? હવે અગ્નિ ખૂણામાં રસોડું હોય બેન, રસોડું અગ્નિ ખૂણામાં હોય તો સારું. કદાચ ના હોય તો ત્યાં એક લાલ પથ્થર મૂકી શકાય, અથવા તો લાલ કલરની ટાઇલ્સ મૂકીને પણ એ વાસ્તુ દોષ દૂર કરી શકાય. અને જ્યારે વોશરૂમની વાત આવે તો બહાર ચાંદીનો તાર લગાવી દો, નૈઋત્ય દિશામાં હોવું જોઈએ. ના હોય તો ત્યાં બહાર ચાંદીનો તાર લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક ને ધન, એના વિશે વાત કરીએ. એ લોકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિને નવું સાહસ કરવા માટે દિવસ કાલે ઉત્તમ છે. કંઈક નવું કરવું છે, કંઈક સારું કરવું છે. દિવસ બહુ સારો છે. વિચાર્યા વગર કોઈ નિર્ણય ના લેતા, 100 વાર વિચારી નિર્ણય લેજો. ઓચિંતી ભેટ સોગાદ મળે. વડીલોને કામ પૂછીને કરજો. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિ, ખોટા ખર્ચાઓ થાય નહીં, ખર્ચા પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરજો. ખરીદી વેચાણના કામમાં વ્યસ્તતા વધે, મોજ મસ્તીમાં દિવસ જાય, બાળપણની યાદ તાજી થાય. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. ધન રાશિ, અનિચ્છનીય યાત્રાઓ થાય, વિચાર્યું નથી એવી જગ્યાએ યાત્રા થશે. નાના મોટા મતભેદથી સાવધાન રહીશું. વિદેશમાં પ્રિય વ્યક્તિ ઘરે આવે, સારા એવા કામો થાય. સમસ્યાનો ઉકેલ જાતે શોધવાનો પ્રયત્ન કરજો. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે.
જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો? મકર રાશિને લાંબા સમયથી કોઈ મતભેદ ચાલે છે કોઈકની જોડે, તો એ દૂર થશે. વ્યક્તિત્વ સુધારા પર આવશે. તમારી પારદર્શક પર્સનાલિટીને લોકો ગમાડવા લાગે. મોટા સોદા પાર પડે, સારા એવા કામ થાય, સમસ્યાઓનો ઉકેલ મળે. મરૂન શુભ કલર શુભાંક 9 રહે. કુંભ રાશિની વાત કરીએ તો જીવનમાં સુખ અને શાંતિ બંને આવશે. બહારનો ખોરાક અને ઠંડા પાણીથી દૂર રહેજો. પરિવારનો સહકાર મળે. ઓફિસથી સાવધાન. પીળો શુભ કલર શુભાંક 3 રહેશે. મીન રાશિ બેચેની અનુભવાય. ઘરની અંદર વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરજો. કોઈ રંગમાં ભંગ પડાવે નહીં તેનું ધ્યાન રાખજો. આસમાની શુભ કલર અને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ બેન કાઢશે. 2026 નું વર્ષ 27 વાળા માટે કેવું છે ભાઈ? તો એમને જસ્ટિસનું કાર્ડ કાઢ્યું છે, મંગળનું કાર્ડ છે, મેજર હલકાના કાર્ડ છે અને બહુ સ્ટ્રોંગ કાર્ડ છે. હા ભાઈ, સૌથી સુંદર કાર્ડ કહેવાય. તમને ન્યાય મળશે. કોઈ જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે તમારા માટે, તમારી સાથે, તો ચોક્કસથી આ વર્ષે ન્યાય મળશે. પરિવાર છે, પ્રેમ છે કે પછી કોર્ટ કચેરીને લગતા કામોમાં ન્યાય તમારો છે, જીત તમારી છે. એક નવું ટ્રાન્સફોર્મેશન તમારા શરીરની અંદર તમે જોઈ શકશો. એટલે કહેવાય ને કે એક બ્યુટી વધે, તમારી ચમક વધે, તમારી પર્સનાલિટી ડેવલપ થાય. 2 વર્ષ પહેલાં કંઈક અલગ હોય ને હવે તમે કંઈક નવું આ વર્ષે દેખાશો. સાથે લખ્યું છે કે ક્લિયરિટી મળે. શું કરવું છે અત્યાર સુધી તમે જે અસમંજસમાં હતા કે શું કરવું, ક્યાં જવું, શું કરવું, તો એક ક્લિયરિટી થશે. જીવનમાં હંમેશા ક્લિયરિટી હોય ને તો માણસ ક્યાંનો ક્યાંય પહોંચી શકે, પણ એને ક્લિયરિટી જ નથી, બધું ધૂંધળું જ છે, તો ક્યાંય ના પહોંચે. ક્લિયરિટી મગજ ઉપર આવશે, બેલેન્સ થશે અને ચોક્કસથી મોટા લાભ થશે. તો વરસ સારું સુંદર શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દરરોજ જે ભગવાન ગણપતિને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું રાખે, વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ, આપણા દર્શક મિત્રોના તમામ સવાલો, તમામ મૂંઝવણો દૂર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે હાલ બસ આટલું જ. નમસ્કાર.